માં શ્રી વેડાઈ સેવા આ કેમ્પમાં ભક્તો માટે મસાલેદાર સફરજન આરામ કરવા માટેની સગવડ, ચા, પાણી, નાસ્તો તેમજ મેડિકલની સુવિધાઓથી સજ્જ આ કેમ્પ છેલ્લા 25 વર્ષથી ભક્તોને અવિરત સેવા આપે છે. મા અંબેમાં આ તમામ સેવા કેમ્પના વેડા તેમજ આનંદપુરા ગામના આયોજકોની મનોકામના પૂર્ણ કરે. જય અંબે. શ્રી વેડાઈ સેવા કેમ્પનો એક સામાન્ય હું સ્વયંસેવક છું. મારી સાથે આનંદપુરા અને વેડાના મારા યુવાન મિત્રો 1999થી આ સેવા કેમ્પનું આયોજન કરેલ. આજે આ સેવા કેમ્પને 25 વર્ષ પૂરા થાય છે. અમારા બંને ગામના યુવાન મિત્રો માતાજીના પગપાળા આવતા વિજાપુર તાલુકા, માણસા તાલુકા અને સાબરકાંઠા જિલ્લાના નદી વિસ્તારના મારા પદયાત્રીઓનું અહીંયા અમે સ્વાગત કરીએ છીએ અને એમને ચા, નાસ્તો અને દવા પણ આપીએ છીએ અને ઠંડુ પાણી સાથે સાથે સૂવા રહેવાની પણ સગવડ આપીએ છીએ. વર્ષોથી આ એરિયા ખૂબ ઓકવર્ડ એરિયા હતો, જંગલી હતો અને 1999માં જ્યારે અમે સૌપ્રથમ અહીંયા નીકળ્યા ત્યારે ઘાટી જેવું અહીંયા પગપાળા રસ્તો હતો, ખાડા ખૈયાવાળો, મેટલવાળો, એટલે અમને ખૂબ તકલીફો પડેલી. અને અમારા વેડા અને આનંદપુરાના યુવાન મિત્રોએ એક સંકલ્પ કરેલો કે ફૂલ લઈને ફૂલની પાંખડી પદયાત્રીઓની સેવા કરવા માટે બેસવું. અને એ સંકલ્પ સાથે સૌપ્રથમ 2000માં અમે સેવા કેમ્પ ચાલુ કરેલો અને એ સેવા કેમ્પમાં શરબતથી લઈને ચાલુ કરેલું. આજે મહાપ્રસાદની સાથે સાથે સફરજન, અન્ય નાસ્તાઓ, દવા, મેડિકલ, રહેવા, જમવાની ખૂબ સેવા આપી રહ્યા છીએ. ત્યારબાદ અમો અત્યારે ભાદરવો મહિનો ચાલુ રહ્યો છે. શ્રાવણ મહિના પછી ભાદરવો, પ્રકૃતિનું પણ અમે ખ્યાલ રાખ્યો છે. આ એરિયામાં પ્રકૃતિમાં અમે 9 વડ પણ વાવેલા છે. વડ વાવ્યા એટલે માં વેડાઈના નામથી અમે વાવેલા અને આજે એ 9 વડ મોટા થઈને વટ વૃક્ષ બની રહ્યા છે. અહીંયા આવતા 30 થી 40 હજાર યાની 40 થી 50 હજાર પદયાત્રીઓ અહીંયા અમારી સેવા કેમ્પનો લાભ લે છે. જય વેડાઈમાં. અને ટૂંકામાં ટૂંકો સરળ રસ્તો વિજાપુર, માણસા અને સાબરકાંઠાના નદી વિસ્તારના લોકો માટે આ ટૂંકો રસ્તો છે. અંબાજી ધામ તરફ જવા માટેનો સીધો, સરળ અને સ્વસ્થ રસ્તો. અને અમારો સેવા કેમ્પ ખૂબ પ્રખ્યાત છે. માની વેડાઈની દયાથી, મા જગદંબાની દયાથી આજે અમે આ એક નાનું વૃક્ષ વાવ્યું હતું, એ વટ વૃક્ષ તૈયાર થયું છે. એ મા જગદંબાનો પ્રતાપ, મા વેડાઈનો પ્રતાપ. જય અંબે, જય અંબે.